વડોદરા જિલ્લા સેવા સદન ખાતે 2 મિનિટનું મૌન પાડી પૂજ્ય ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજે મહાત્મા ગાંધીજીની 76મી પુણ્યતિથિ છે। આજે દેશને આઝાદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીજીની 76મી પુણ્યતિથિ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી। એટલે કે દેશ અને દુનિયાને અહિંસાના માર્ગે ચાલવાની શીખ આપનાર બાપુની આજે 76મી પુણ્યતિથિ છે। આઝાદી પછી 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી। આજનો દિવસ ઇતિહાસમાં એક કાળો અધ્યાય તરીકે પણ નોંધાયેલો છે। ગાંધીજીની હત્યા થઈ ત્યારથી 30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે સરકારી કર્મચારીઓ અને જિલ્લા કલેક્ટર એ.બી. ગોરે 2 મિનિટનું મૌન પાડી ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। શહીદ દિન નિમિત્તે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન પાડી અને પૂજ્ય બાપુની શ્રદ્ધાંજલિ આપી છે। આપણા દેશને આગળ શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને સુદૃઢ બનાવવા માટે સંકલ્પબદ્ધ બધા થયા છે।